નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ડિવાઇન પ્રજ્ઞામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય 1ની સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રથમ કાવ્ય છે આ તો ઈશ તણો આવાસ, જે કરસનદાસ માણેકની રચના છે. આ કાવ્યમાં કવિએ ઈશ્વરનો મહિમા ગાયો છે. તો ચાલો આ કાવ્યની સમજૂતી મેળવીએ. આ તો ઈશ તણો આવાસ એટલે કે આ તો ભગવાનનું ઘર છે. ઈશ એટલે ભગવાન અને આવાસ એટલે ઘર. તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણો આવાસ. તું અહીં, તું એટલે માનવ, મનુષ્ય. મનુષ્ય અહીં આમંત્રિત મહેમાન છે, અતિથિ છે. એ સ્વામી એટલે કે માલિક પણ નથી અને દાસ એટલે કે નોકર પણ નથી. એ માત્ર પૃથ્વી પર દુનિયામાં આમંત્રિત મહેમાન છે. એ પીરસે તે ખા તું રસથી, એ આપે તે લે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. એ પીરસે તે ખા એટલે કે ભગવાન જે આપણને આપે છે તે પ્રેમથી, રસથી ખાવાનું છે. અને જે આપે તે લે એટલે કે સારું કે ખરાબ જે કંઈ ભગવાન આપે છે તે આપણને પ્રેમપૂર્વક લેવાનું છે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. એના જનને એટલે કે પૃથ્વી પર, સૃષ્ટિ પર જેટલા લોકો છે એ ભગવાનના છે અને એ તમારા પણ છે, આપણા પણ છે તેવું સમજીને રહેવાનું છે. તો જ ભગવાન એટલે કે વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. જો આ રીતે રહેશું દુનિયા પર તો ભગવાન સતત પોતાના હેતનું, પ્રેમનું હાસ્ય વહેરતો રહેશે. અખંડ ચાલે બ્રહ્મચીચોળો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રેજે વહેજે, ધૂસરી ગજા પ્રમાણે. અખંડ ચાલે બ્રહ્મચીચોળો એટલે કે પૃથ્વીનું, બ્રહ્માંડનું ચક્ર સતત ચાલતું રહે છે. ભગવાન એનો સર્જન જે કરે છે તેને સતત ચલાવ્યા કરે છે. કોઈ તાણે કોઈ માણે એટલે કે કોઈકને એ બોજ લાગે છે અને કોઈને તે આનંદ લાગે છે. તું નવરો નવ રેજે એટલે કે તમારે નવરા નથી બેસવાનું, ખાલી નથી બેસવાનું. પોતાના ગજા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે જવાબદારીઓ લઈ અને વહેતું રહેવાનું છે. કામમાં ન આવે કદીએ કચાસ, આ તો ઈશ તણો આવાસ. જે જવાબદારીનું વહન કરીએ છીએ એ કામમાં ક્યારે કચાસ આવવી જોઈએ નહીં. તું અથડો નવ થાજે, જાવા નવ રેજે વળી ચોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલી રોટી. તું અથડો, અથડો એટલે ઉતાવળો. તું ઉતાવળો ન થતો કે ન કોઈની આગળ નીકળી જજે. કોઈને મૂકીને આગળ નથી નીકળી જવાનું અને બધાની પાછળ નથી રહી જવાનું. સૌની સાથે રહેવાનું છે. સૌની સાથે રહીને ભગવાને આપેલી રોટલી ખાવાની છે. સુધાસમ સમજી સૈયારી છાશ, આ તો ઈશ તણો આવાસ. જો આ રીતે મનુષ્ય રહેશે તો છાશ પણ અમૃત સમાન લાગશે. આ ઈશ તણો એટલે કે ભગવાનનો આવાસ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.